લે વયા ગયા છોકરાવલા હે સંદીપ ગયા તાર બા નહીં નીકળી ગયા લાગે. હા બાપુજી ગયા, બહુ બા લપ કર્યો બાપુજી, એટલી લપ કરે ને વાત પૂછોમાં, એટલી લપ કરે, બોલ 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 એનું ચાલુ જ હતું. અરે ભાઈ ઈ તો મને ખબર છે ભાઈ, તારી બાની તા વાત જવા દે, મેં જિંદગી કાઢી, મને ખબર છે. મારે શું કહેવું હવે તમને, કંઈ વાંધો નહીં. ગયા ને બહુ થોડાક દી રહેવા દે, ખબર પડે ત્યાં બહુ બહુ ઓલું કરે તો બાપા. ગયા હવે શું કહું, તમને ગમે ત્યાં સુધી રહેજો બરાબર ને બાપુજી, હું કંઈ નાતા નથી પાડતો અહીં તમને રહેવાનું. તમારે જીમ રહેવું જીમ કરવું હે, જો અહીં રહે તો એનું ઘર છે, ન્યા એનું ઘર છે, એ કે મને છોકરા વગર ન ગમે. થકર અહીં રહ્યા હોત તો સોનલ લટાણે આવા મહિના છે તો એને નહીં ધ્યાન રાખવું જોઈએ સોનલનું. તમારી લાઈફમાં કાંઈ હુંમાં તો બસ વહી ગયો છે, મને એમ છે કયું ન કહું કે હાલો હાલો હાલો, વાતુમાંથી ઉસાવો તો થાય ને, બસ વહી ગઈ લાગે. બસ સ્ટેશન ઊભી ઊભી તાત્યા તોડાઈ ગયા હવે, ન છોકરા રહેતા. કહું કે હાલો હાલો ઉતાવળ રાખો પણ ઉતાવળ તો રાખવી જ નથી તમારે. એ મોટા રાયડું પાડમાં હતા, રાયડું પાડતો હતી, છોકરા વાળાને મોડું થઈ જાય ને ટિકિટ લઈને બેસી ગયો હતી, તો ટિકિટું ન લેવાય, જે જડે ને એમાં બેસી જવાય છે ને, શાંતિ રખાય બહુ, પછી ઓલા ન કરાય વાતું કરતો ન્યા. હા ઈ તો આવીએ બસ, હજી કઈ નથી આમ મોડું થઈ ગયું ને, ઘર ભેગા ઘર છે અહીંયા, નથી હું નહીં. હો શાંતિ રાખજે, મગજ જીવો છે બા તમારા દીકરાનો, એવો મગજ છે એવો મગજ છે. આપણે છે ને ઉભે ઉભા તોડી દઈએ, કોઈ હોય ને તો એ જોવે નહીં કે આપણે ન કહેવાય. હું તો ક્યાં જાઉં બા, મારે કોઈ સેતી ત્યાં જાઉં. આ જો આવા તડકા ધૂમના છોકરાને બેહાયડા હેરાન કરવા હે, તમે નથી જતા બા અહીંયા. હું લાઈફ કરે હા ભરીએ માણસ અહીંથી નીકળે ને જાય, ખોટે ખોટી ભેજામારી કરતી. બસ આવે એટલે સાની મુનીના સડી જાજો બધાય. કંઈ બસમાં બે બોલ્યા એટલે ગયા તમે, એટલું યાદ રાખજો. મારો મગજ હાવ સટકેલો છે, મારે વાં કામ પડ્યું જાચું બધું વાળીએ, લાઈફ કરવામાં અડધી પોણી કલાક કાઢ નાખી ન્યા. હવે છે આપણી પાસે વાહનથી આપણે એમાં જાહું. હા હું તા તેડવા ના આવ્યા, હવે આવે તો જાતું. તૈયાર થઈને તા બેઠી કલાક થયા, હું કહું જાનવી તા કયું ની તૈયાર થઈને બેઠી, પણ આવે તો થાય ને, હજી આવ્યા નહીં તાર હાહુ ને. આવીએ કે નહીં, ફોન હતો કે નહીં જયદીપ કુમારનો, તને કંઈ ખબર છે કે રોગી તૈયાર થઈને બેઠી જવાના કે નહીં, કે મેં તા કાલ કીધું કે આજ નહીં મોકલું, તો આજ તો ખીચ સડી ગઈ લાગે મને તો એવું લાગે તાર હાહુ ને. હું ખાલી તને વાત કરું, તને દુઃખ ન લાગે તને કહું. આવ્યો તો ફોન જયદીપ કુમારનો? હા મમ્મી મને ફોન આવ્યો તો જયદીપનો, નહીં કે અમે અડધી કલાકમાં આવીએ છે ને, એને કંઈક ગાડીમાં છે ને પંચર જેવું પડી ગયું ને, એટલે કે મમ્મી વાર લાગશે, એટલે કે તું 10 મિનિટ ને અમે કે આવશું, તું ટેન્શન ન લેતી, કે એટલે હું તૈયાર થઈને એટલે બેઠી વહેલી, નકર તો વહેલા આવી જાત, પણ પંચર પડ્યું ને એટલે મમ્મી ગાડી ભંગાર દીવી રાખી, બદલાવી નથી લેતા. હા ગાડી કોકની લઈને વાપરે એના કરતાં લઈ લેવાય ઘરની, એટલો રૂપિયો એવલા મકાનમાં રૂપિયા નહીં ખાતે ગાડી ન લઈ શકે તાર હાહુ ને. કોઈ દી લોભ, મને તો લોભિયા બહુ લાગે, બધા કહેતા તો વેવાય છે પણ લોભણી બહુ છે, આ તો હાય છે લોભણી છે. મારે કંઈ નહીં, તને કહું તો તાર હાહરા વાળાનું તને દુઃખ લાગે, પછી કોક દીક માની કદર થાય, ખાસી વાત છે માની. મમ્મી કઈ વાંધો નહીં, એવું થોડું ગાડી જોઈએ બંગલા જોઈએ, શાંતિથી એક રૂમ રસોડું હોય રહેતા હોય ને એ શાંતિ લાગે મને તો. મને કઈ એવું નથી કે મારે ગાડી જોઈએ, હું તમે ખોટી ઓલી કરો, હોય એમાં હલવી લેવાનું હોય, ન હોય તો થઈ જાય, હોય એને વયું જાય છે, કેમ છે એવું છે કંઈ, હું તમે ખોટી મમ્મી ઓલી કરો હો. હા ભાઈ તને તા કંઈ કહેવાય નહીં, તાર હાહરા વિશે તા કંઈ કહો તો મને કડવા ધોડે, તું તા કંઈ વાંધો નહીં માં, તારે જીમ કરવું એમ રે. આ તો હું પૂછું તૈયાર થઈ ગઈ તાર જાવું લાગે, હવે હું તને નહીં પૂછું હો બેન, કંઈ વાંધો નહીં, હવે તને પૂછું તો મને કહેજે. મમ્મી તમને દુઃખ બહુ લાગે, મમ્મી તમને બહુ દુઃખ લાગે, હું મારા હાહરા તરફથી બોલું કે અહીંથી બોલું, ન્યાનું બોલું તો આમ કહો તમે અમારું, આમ બોલું તો તમે ન્યાનું ઓલું કરો. મારે કરવું હું એ તો મને કહો, તમારે કરવું શું છે, સંબંધ રાખવા દેવો કે નથી રાખવા દેવો એટલું મને કહી દો, તો પછી મારે કંઈ નિસ્બત જ નહીં લોકો અરે ખોટું મને ટેન્શન આપો કારણ વગરનું. ન્યાય રાખવું પડે, મારે અહીંયા રાખવું પડે, કેનું રાખવું, દીકરીનો તો ક્યાંય જમાનો જ નહીં, કે વાનું ઘર નહીં ન્યા નહીં તો અહીંનું ઘર નહીં, ક્યાં ઘર છે દીકરીનું કંઈ ખબર પડે કે નહીં. રાયડું નાખમાં ખોટી રાયડું નાખમાં ભેજા મારી ઘરમાં રાયડું નાખી દી, આમ ભે પાસે વાળા સમજાતું નથી, રાયડું નાખી દી, અહીં ઘર નહીં આ ઘર નહીં, એ તને ખબર ક્યાં ઘર છે એ તારું. હા બસ તો નથી જાઉં મારે, બસ ને ન જાઉં તો તમને શાંતિ મળીએ ને, બસ એટલું કહી દો કે તું જામાં એમ કહી દો મને. તારે જીમ કરવું એમ કહે, હું તો કંઈ નથી કહેતી, મારે હું તારું ઘર છે, તારે જીમ કરવું એમ કહે. હા પણ ખોટી લપ કરો, કંઈક તો મારે કરવું ને, પછી કંઈક કયો તો મને કંઈક ખબર પડે ને.
હા હવે તો ઈ તારા છે, અમે થોડા છે તારા. હું તાર બાપ થોડા કઈ તારા કહેવાય. હવે ઈ બધાય તારા છે, અમે તો કોક કહેવાય. બરાબર ને? કેવું બોલે મમ્મી, કેવું બોલે મમ્મી, તમે હદ છો. કહેવાય નહીં તારે ઝીણકાને કે ભાઈ અમને તારે ગાડી છે આવી ભગવાને દીધી છે તો તું અમને અહીં મૂકી જાવ ગામડા સુધી, છોકરા હેરાન ન થાય. બસની ટિકિટ લઈ આવ્યો પૈસા વગર. માને પૂછાય કોક દી કઈ બુદ્ધિ વગરનું ન થવાય. છોકરા હેરાન થાય એટલી તને ભાન છે કે મારે ન્યા ન પૂછાય, ટિકિટ ન લેવાય. મારે છે ને કહેવાય કે ભાઈ મૂકી જાય કે નહીં ખબર પડે. ન મૂકવા આવત તો કે બસ સ્ટેશન સુધી ના આવ્યો, બાયડેથી આવજો કઈને વયો ગયો અંદર. એને કઈ છે કે મારી માં જાય, મારી ભાભી જાય, માં જીવી, એના છોકરા જાય, એને કઈ પડી? તને બુદ્ધિ જીવો સાટો છે કે નહીં? હું છે હવે તારે રોવાનું બંધ કરતો. હવે એક ઝાપટ જડી જાય ને તો ક્યાંય નો નહીં રહ્યો, યાદ રાખજે. મળે ન જાઉં, ગામડે ન જાઉં, મમ્મી મળે અહીંયા લેવું, મમ્મી ન જાઉં, મળે ન જાઉં. સાના મુના રહ્યો તો નકર હવે એક ચડી જાય બધાયને એક હાથની મારી દે. હવે હું એવો કંટાળ્યો છું. તમારે કોઈ ના હોય તો કંઈ નહીં, જવા દો અહીંથી. હું થાકીને ટેસ્ટ થઈ ગયો. તમારો છે ને સ્વભાવ પહેલેથી જેવો ગંધારો સ્વભાવ. બાપુજી જીવો, બા બિસાડા હારા છે તી વાંધો નથી. નકર તમારે ઘર મૂકીને જવું પડે. ક્યાં જાઉં ઘર મૂકીને? છે મારે માવતરથી ત્યાં જાઉં? હદ થઈ ગઈ હવે તા તમારી હદ થઈ ગઈ છે હવે તા. રોમા હું સેતી કેવા હાટું તાર ભેગી એવી મને ખબર છે. નકર તમે પેલા મૂકીને આવ્યા હતા, બે માણા બાતી ના આવ્યા હતા ની બાથીઓ, એટલે જ હું અહીં આવી. મને ખબર છે માં તું ખોટી રોમા માં દીકરી. રોમા હું સેતી તને માથી વિશે જ રાખું છું, નથી રાખતી. હે તાર છોકરા હાટું થઈને હું ભાગીને તાર બાપુજી ત્યાં મૂકીને એટલું તો હમે ન કરું. કાળજાનો કટકો મારો મૂકીને હું અહીં રહું, મને કઈ સારું લાગે? હે રોમા ઈ તાઈન ટેવ છે મોટા ને એવી બધી. તું રોમા માં દીકરી. બા હાલોન કાકીને ગોલે જાઉં, બા ગોલ મીઠાઈ, બા અહીંયા બા કાકીને ગોલે જાઉં. હાલોન માન્યાન ગામલે નથી મય મારે લોમાની મજા આવે. ગોલ કેવો ચલ છે બા માલ્યા નથી. કોઈ બસ આવે સામેથી, ધડમાં બસ વહી જાય તો ખબર નહીં પડે. કોઈ બસ આવે છે એ નથી ઉઠતું. હવે તાર આ બધાને ભેજા માર્યું કરીને આખું વયું ગયું. વાર્તા વયા ગયા, હવે આખું વયું ગયું. હવે થાકી ગયો. હવે તો હું એવો થાકી ગયો આ બધાથી. વો ઓલો રોવે છે, લે મારી વહુ મારી દીકરી લઈ લે જાય ને હું લઈને તો ગાયઠેકનો વધારે રોહે. લઈ લે હમણાં બસ આવે ને એટલે સડી જાય એટલે નહીં વાંધો. પવન આવીએ ને એ ત્યાં ગરમી થાય બિસાડાને. લઈ લે મારી દીકરીને જરી હંભાય તાર દીકરાને માં હંભાય. બંધ કર રોવાનું, બંધ કર દે તારું રોવાનું. નકો એક જ ઝાપટ ભેગો મારીને તો તું અહીંથી સીટથી હેઠો પડી જાય. રોવાનું બંધ કર. નેવરીની શું તમને હાઈસવા રાખો આખો દી તમારી વાહે ઊભી રહું ને મોટી. તું તો સારા લખણી થાતી જ નહીં હો. નકર તારી હવે ને પંજરી ઉતરીએ યાદ રાખજે તું. નકર તું ગઈ હવે મને એવો કાર ચડે હો. હવે હું થાકી ગઈ હવે તમારા બધાયથી. હાલો ઓલી લગભગ બસ આવે છે. હાલો ઊભા થવા. ઠેલો ઓલી કોરમાં મૂકી આવ્યા. હવે એ તો લઈ આવો બા, તમે જરીક ઠેલો તો લઈ આવો. ઊભા રહ્યો વાતું સોયલા રાખો. કંઈ બીજું કામ છે કે નહીં? હાલો ઊભા લ્યા તેડો છોકરાઓને આવી ગયા. હાલો મને તાવ પપ્પા માલ ન થાવ, મારે બા માલ ન થાવ, બા માલે ગામલે ન થાવ. એ લઈ આવું રાયડું નાખમાં મોટા. રાયડું નાખવાથી કઈ નહીં થાય. લઈ આવું હો ઠેલા. ઉપાડાના ઘર છે માં મોટો તા હાવ ખોટો. નીકળો મારો તા મોટો તા હાવ ખોટો. ભેજા મારી ભગવાન. ઓય ભગવાન મારે તો છોકરા હાટું અહીં આવવું પડે. ત્યાં મને ગમતું નથી. ત્યાં બધું રહેવું બધું બહુ અઘરું છે. પણ આ માને નહીં મોટો. ક્યાં રાખ્યો ઈતા કયો ઠેલા? ક્યાં રાખ્યા ઈતા કયો? બાને તમે નીસવો વૈસે મારું હું આમાં થાહે કઈ ખબર નથી પડતી. કીમણો રાખ્યો? ત્યાં ચીરીક આગળ હાલો, ચીરીક 2 પગલાં ભરો. ઘરમાં રહીને આવ હાઈટકા થઈ ગયા આરામના. ત્યાં ભરો ચીરીક. હા ત્યાં છે આગળ બ્લુ કલરનો છે, આપણો છે. ઈ ન લેતા કોકનો છે. હા ડોહીને ખબર ન પડે. ઈ ન લેતા. હા ઈ રાયડું તા નાખમાં. રાયડું હું નાખે છે? હા ઈ લઈ લઉં. હાલો હાલવા માંડો. બસ આવી. હાલવા માંડો. હાલી શકું હાલવા માંડ. હાલો ને પછી હું લેપરા વેડા કરો. વઈ જાય બસ. હાલો ન જાઉં મારે ન જાઉં. એ બા હાલો. હાલો મને માંથી ચોકલેટ લઈ દેજો, ખાવાનું લઈ દેજો. હાલો ને મને લઈ દેજો. હે આવું હું કઈ તમારી જેમ જુવાન નથી. ધોઈડી જાઉં આવું છું. હો રાયડું નાખો માં આવું જ છું. લઈ લેવા ઠેલો રાખ્યો ઓલી કોર મારથી ન ઉપડો લેતો આવજે તું.
ક્યાં ભાઈ સોનલ બહુ? ઈ રહી બાયણે ઊભી હતી આવે બાપુજી. બાપુજી ઈ સોનલ કહેતી હતી તમારે સત્સંગમાં જવું છે ને તો ઓલા રિક્ષાવાળો ભાઈ છે ને ઈ છે ને તમને લઈ જાય ને મૂકી જાય મંદિરે 2 કલાક રહ્યો ને તો તમને ઈ મજા આવે. હું તો હાસી વાત કરું હો બાપુજી. ના રે ભાઈ કાયમ રિક્ષા ભાડા દેવા ખોટે ખોટા હાઈલો જાય. એક દી મને દેખાડ દેજે હલાઈ જાય ખોટે ખોટો ઘરમાં બેહીને ગેસ થાય કારણ વગરનો. એના કરતાં મને કહેજે એક દી દેખાડી જાજે તો હું પછી જઈ આવી ને વયો આવી. તું કઈ ઉપાધિ ન કરતો મારી. ના ના સોનલ કહેતી હતી બાપુજીને હાલી નથી જવા દે હો તડકો હોય ને તો વળી હેરાન કરી દે કે બાપુજી એના કરતા છે ને કે આપણે રિક્ષા બંધ થઈ દઈએ તો બિસાડા 2 કલાક ત્યાં જાય ને ઘરમાં એકલા એકલા આખો દી ટીવી જોવું નહીં ગમે કે એના કરતાં એક બાપુજી જાય ને તો મજા આવે કે. એ તો બરાબર. સોનલ વહુને પાછું આવું રહ્યું હતું બિસા એનું ધ્યાન રાખવું પડે ને સંદીપ. ધ્યાન રાખજે હવે કોઈ ઘરમાં છે નહીં કંઈ સોનલ વહુને કંઈ થાય તો ઉપાધિ ના કરતા છે ને ધ્યાન રાખજે ભાઈ તું હોય એનું. હા બાપુજી આવી ગઈ. બાપુજી બારોલા બેનું ઈ પતા ને ઈ વાતો કરતી હતી 5 મિનિટ કે તમારા આહુન ગયા લાગે. મેં કીધું કે હા અત્યારે જ નીકળાવો કો થોડાક દિવસ કમ જઈ આવીએ ને કેદીનું ઘર ત્યાં બંધ પડ્યું હતી બરાબર ને બાપુજી. એની યાર વાત કરતી હતી કે જાજો ટાઈમ રહ્યા કે હા દિવાળી ઉપર આવ્યા હતા કાં બાપુજી પહેલા આવ્યા હતા તમે ને ભાભીની હા દિવાળી ઉપર આવ્યા હતા તો કેટલા મહિના રહ્યા કાં બાપુજી. ઘર કેવું થઈ ગયું હમણાં તમે ગયા હતા તી નહીં? હા ઓ ઘર તો વાત જવા દો. અમે આવ્યા ને તો એવું થઈ ગયું હતું. એમાંય વયસમાં તો વાવાઝોડું હમણાં આવ્યું હતું તી નરિયા બરિયા રહ્યા હે કે નહીં એ ઉપાધિ છે મને ભાઈ. સંદીપ પછી તમે 2 માણસ એક આંટો મારી આવજો. આપણે એક આંટો મારી આવી હું આવી પણ છે ને એક આંટો મારવો જો હે આ બધા જાય તી ને તને ખબર છે ને કંઈ ખબર નહીં પડે. એ તો બાપુજી મેં ભાઈને કીધું ભાઈ કંઈક પૈસાની જરૂરિયાત હોય ને તો કહેજે મને. હજી ભાઈની ભાભીની બાની જો પૈસાની જરૂર હોય કેમ જાણે ઝાડવા હોય તે ખખેરીને દેવા માંડ્યું. કેવા છે આ તો હજી ન સમજતા હજી ન સમજતા. અચ્છે 5 દિન રેવા દે તો સારું મને તો એવા લાગે છે. હાવ માવડિયા. ના ના બા નહીં કીધું બાપુજી ખોટું. હું મારી માં છે ને મેં કીધું બા ગમે ત્યાં રહેજો બાકી બધાય આવતા રહેજો. મારે દયા છે બધી હે ખાવા પીવા રહેવાની હે બાપુજી. હા શું કહું ને બાપુજી ન્યાય ઘર છે તો બાને રહેવું પડે ને સાચું કહો ને બરાબર ને બાપુજી. હા 2 જગ્યાએ ઘર છે જ્યાં રહીએ ત્યાં બરાબર ને કંઈ વાંધો નહીં. હમણાં પૂગી જાય ને પછી ફોન કરી લેજો ભાઈનો મારો જીવ ત્યાં રહે. છોકરા છે નાના એટલે હો ભાઈ. હા બાપુજી. હા બાપુજી હવે છે ને જમવાનું કંઈક બનાવી નાખો હો.